એક તરફ ઈરાન અને બીજી તરફ ઇઝરાયલ અને યુએસએ વચ્ચેના યુદ્ધમાં હવે એ વાત ચાલી રહી છે કે શું અમેરિકા દ્વારા ઈરાન પર ડાયરેક્ટ હુમલો થઈ શકે છે? તો તે લગભગ અશક્ય છે, કેમ કે ઈરાન વિસ્તારની દ્રષ્ટિએ તો ખૂબ મોટો દેશ છે જ, પરંતુ ઈરાન પર કોઈ પણ દેશ દ્વારા ડાયરેક્ટ હુમલો કરવો એટલે કે ડાયરેક્ટ મિલિટરી ઇન્ટરવેન્શન કરવું તે લગભગ અશક્ય જેવું છે. માટે જ ઇઝરાયલ અને યુએસએનો પ્રયાસ છે કે તે ઈરાનમાં એર સ્ટ્રાઇક થકી, સેન્કશન્સ એટલે કે પ્રતિબંધો થકી ત્યાંનું જે ઇસ્લામિક શાસન છે તેની પર ભરપૂર પ્રેશર બનાવે. તો આજે આપણે આ વિડીયોમાં જાણીશું કે કેમ ઈરાનમાં ખૂબ મોટા પાયે ડાયરેક્ટ લશ્કરી આક્રમણ કરવું તે કોઈ પણ દેશ માટે લગભગ અશક્ય છે. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. અમેરિકા દ્વારા સમગ્ર મિડલ ઇસ્ટમાં સમયાંતરે ઇન્ટરવેન્શન કરવામાં આવ્યા છે. આ અગાઉ વાત કરીએ ઈરાકની, તો ઈરાકમાં 2003ના વર્ષમાં આક્રમણ કરવામાં આવ્યું અને પછી 2011ના વર્ષમાં અમેરિકા ત્યાંથી બહાર નીકળી ગયું. અફઘાનિસ્તાનમાં 2001માં આક્રમણ કરવામાં આવ્યું અને આપણે જોયું કે 2021ના વર્ષમાં એટલે કે પૂર્વ રાષ્ટ્રપ્રમુખ જો બાઇડન વખતે અમેરિકા ત્યાંથી વિડ્રો થઈ ગયું. અને આ અગાઉ સિરિયા છે, લિબિયા છે અને અનેક જગ્યાએ અમેરિકા દ્વારા ઇન્ટરવેન્શન કરવામાં આવ્યું છે. વાત કરીએ વર્તમાનની એટલે કે 2026ના વર્ષમાં પશ્ચિમ એશિયામાં યુદ્ધ એટલી ભયંકર રીતે વિસ્તરી ગયું છે કે ઈરાન પર યુએસએ દ્વારા ડાયરેક્ટ સ્ટ્રાઇક થઈ શકે કે કેમ તેવી સંભાવનાઓ હવે ઊભી થઈ રહી છે. ત્યારે આજે એ સમજીશું કે કેમ ઈરાન પર ડાયરેક્ટ મિલિટરી ઇન્ટરવેન્શન કરવું એ લગભગ અશક્ય છે. તો દર્શક મિત્રો, હવે આપણે ઈરાનની ભૂગોળ પર નજર કરીએ તો સૌપ્રથમ આપણે ઈરાનનો નકશો સમજીએ તો ઈરાનના પડોશી દેશોમાં આવે છે પાકિસ્તાન, અફઘાનિસ્તાન, તુર્કમેનિસ્તાન, અઝરબૈજાન, થોડો કિસ્સો આર્મેનિયાનો પણ લાગે છે, તુર્કી અને ઈરાક. ઈરાન બંને તરફથી જબરજસ્ત પર્વતમાળાઓથી ઘેરાયેલું છે અને પહેલી પર્વતમાળા તેની ઉત્તરે આવેલી છે અને તેનું નામ છે એલ્બુર્ઝ માઉન્ટેન. આ પછી દક્ષિણમાં પણ એક પર્વતમાળા આવેલી છે જેનું નામ છે ઝાગ્રોસ માઉન્ટેન. આ બે પર્વતમાળાઓ તો ઉત્તર દક્ષિણે અનુક્રમે આવેલી છે અને આ બંને પર્વતમાળા ઈરાન માટે એક કુદરતી દિવાલની જેમ તે કામ કરે છે. આ ઉપરાંત ઈરાનમાં બે રણ પણ આવેલા છે. એક રણનું નામ છે દસ્તે લત અને બીજા રણનું નામ છે દસ્તે કાબીર. અને આ ઉપરાંત ઈરાનમાં જે વર્ષોથી પશ્ચિમી દેશોના સેન્કશન લાગેલા છે તેના કારણે આજે એના અંતરિયાળ વિસ્તારોમાં ત્યાં તેના ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ખૂબ મર્યાદિત વિકાસ થયેલો છે. અને બીજી તરફ અમેરિકા કોઈ પણ રીતે એવું યુદ્ધ નથી ચાહતું કે તેનો અંત જ ના આવે, જેમ કે ઈરાક અને અફઘાનિસ્તાનને તે પહેલાં 20મી શતાબ્દીના પૂર્વાર્ધમાં જે થયું વિયેતનામ. અને કોઈ પણ દેશની ભૂગોળ સૌપ્રથમ તેના યુદ્ધનું ભવિષ્ય નક્કી કરે છે. જે રીતે ઈરાનમાં આજે બે પર્વતમાળાઓ આવેલી છે અને જે એનો રણ પ્રદેશ આવેલો છે તે જોતા તેની પર કોઈ પણ દેશનું ડાયરેક્ટ એક લશ્કરી આક્રમણ કરવું એટલે કે મિલિટરી ઇન્ટરવેન્શન કરવું તે લગભગ અશક્ય છે. અને આપણે એ પણ જણાવી દઈએ કે ઈરાન તેની આ બે પર્વતમાળાનો ફાયદો એ રીતે ઉઠાવી રહ્યું છે કે ઈરાને આ પર્વતમાળાની અંદર બંકરોમાં મિસાઇલ સિટીઝ બનાવવામાં આવેલા છે અને આ મિસાઇલ સિટીઝમાંથી તે ડાયરેક્ટ પોતાની બેલેસ્ટિક મિસાઇલો અને ડ્રોન લોન્ચ કરી રહ્યું છે અને જે હાલમાં સતત ખાડી દેશો અને જે ખાડી દેશોમાં જે યુએસના બેઝિસ આવેલા છે તેની પર તે આક્રમણ કરી રહ્યું છે. માટે કોઈ પણ દેશની ભૂગોળ સૌપ્રથમ તેના યુદ્ધનું ભવિષ્ય નક્કી કરે છે. તે આપણને આ ઈરાનની જે પ્રાકૃતિક નકશો છે તે પરથી જ દેખાય છે. વાત કરીએ અમેરિકાની, તો અમેરિકા ઈરાનમાં જે તોપમારો કરી રહ્યું છે, જે બોમ્બમારો તેના દ્વારા હાલમાં કરવામાં આવી રહ્યો છે અને જે સેન્કશન લગાવવામાં આવી રહ્યા છે તેનો મુખ્ય હેતુ એ છે કે તે ઈરાન જે સબસિડાઇઝ ઓઇલ ચાઇનાને આપે છે તે ઓઇલ મેળવવાની યુએસએની ઈચ્છા છે. અને આપણે જણાવી દઈએ કે વર્ષોથી એટલે કે બીજા વિશ્વયુદ્ધ પછીથી પશ્ચિમી દેશોની સતત નજર આજે મિડલ ઇસ્ટના જે વિવિધ દેશો છે તેમની પર રહી છે, કેમ કે આ મિડલ ઇસ્ટના જે દેશો છે તેમની પાસે ખૂબ મોટા પાયે LNG અને ક્રૂડ ઓઇલનો ભંડાર છે.
અને ઈરાન થોડાક સમય અગાઉથી તે ચાઇનાને એક સબસિડાઇઝ ભાવે ઓઇલ આપી રહ્યું હતું ને તેના કારણે ચાઇનાનો ઇકોનોમિક ગ્રોથ જબરજસ્ત રીતે વધી ગયો છે અને હવે યુએસએની નજર આ ઈરાનના સબસિડાઇઝ ઓઇલ પર છે અને જે એના ક્રૂડ ઓઇલના ભંડાર છે તેની પર છે અને તેના કારણે તે યુએસ દ્વારા ઈરાન પર ખૂબ મોટા પાયે સેન્ક્શન થકી અને આવી એર સ્ટ્રાઇક થકી ત્યાંનું જે ઇસ્લામિક રેજિમ છે તેની પર ખૂબ મોટું દબાણ ઊભું કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તો હવે જોવાનું એ રહે છે કે આગામી 24થી 48 કલાકમાં યુદ્ધ કયો નવો વળાંક લે છે. કંઈ પણ કહેવું એ લગભગ અશક્ય છે, પરંતુ ઈરાનની આ જે ભૂગોળ છે તે તો બતાવી રહી છે કે ઈરાનમાં ડાયરેક્ટ લશ્કરી આક્રમણ કરવું તે કોઈ પણ દેશ માટે લગભગ અશક્ય છે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.